હેલો ફ્રેન્ડ, આજે હું તમને કહીશ એક સાચા મિત્રની કસોટી। એક ગામમાં બે મિત્રો રહેતા હતા, રામુ અને શ્યામ। બાળપણથી જ બંને સાથે ભણતા, રમતા અને એકબીજાની દરેક ખુશી ગમમાં સાથી બનતા। લોકો એમને જોઈને કહેતા કે આ સાચા મિત્રનું ઉદાહરણ છે। એક દિવસ ગામમાં મોટો મેળો ભરાયો। બંને મિત્રોએ નક્કી કર્યું કે ચાલો મેળામાં જઈએ। રસ્તો થોડોક લાંબો હતો, પણ બંને હસતા ખુશીથી ચાલતા હતા। રસ્તામાં જંગલ પડતું હતું। જંગલમાંથી પસાર થતી વખતે અચાનક એક મોટો રીંછ આવી ગયો। રીંછને જોઈને શ્યામ ખૂબ જ ગભરાઈ ગયો। તે તરત જ નજીકના ઝાડ ઉપર ચડી ગયો, પરંતુ રામુ ઝાડ ઉપર ચડી શકતો ન હતો, તો તે શું કરશે? તે તરત જ જમીન ઉપર પડી ગયો અને પોતાનો શ્વાસ રોકી દીધો। તેને સાંભળ્યું હતું કે રીંછ મરી ગયેલા માણસને નથી અડતો। રીંછ ધીમે ધીમે રામુ પાસે આવ્યો। તેની નાકની શ્વાસને રામુ પાસે સૂંઘ્યું। ચહેરા પાસે નાક ફેરવીને થોડો સમય ઊભો રહ્યો, પછી ધીમે ધીમે ચાલ્યું ગયું। રામુ શાંત રહ્યો, હલ્યો નહીં। રીંછ જતાં શ્યામ ઝાડ પરથી નીચે ઉતર્યો। તે હસીને બોલ્યો, એલા રામુ, તે રીંછે તારા કાનમાં શું કહ્યું? રામુ ધીમેથી ઊભો થયો અને બોલ્યો, રીંછે મને કાનમાં કહ્યું કે જે મિત્ર મુશ્કેલીમાં સાથ છોડી દે, એવા મિત્ર ઉપર ક્યારે પણ વિશ્વાસ ન કરવો।